સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર કુકરની અંદર ફક્ત એક વિસલમાં બની જતા આ સાબુદાણા પાપડ જો તમે ઘરે બનાવી લીધા ને તો એકદમ પોચા અને સફેદ દૂધ જેવા બનીને તૈયાર થઈ જશે. તો સાબુદાણાના ઇન્સ્ટન્ટ પાપડ બનાવવા માટે 1 કપ જેટલા સાબુદાણાને કુકરમાં એડ કરી લઈશું. એની અંદર 4 કપ જેટલું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરીને મિક્સ કરી લઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એક વિસલ કરી લઈશું અને કુકર ઠંડુ થાય ને એટલે ખોલીને ચેક કરી લઈશું. તો એકદમ ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ ગયા છે. તો આ રીતના થોડું એવું પતલું તમને જ્યારે તમે બનાવશો ને ત્યારે લાગશે. એ પછી 10 થી 15 મિનિટ સુધી કુકરને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું, એટલે એકદમ મિશ્રણ છે ને ઘટ તૈયાર થઈ જશે. અને કોઈ પણ આ રીતે પ્લાસ્ટિકની ઉપર રાઉન્ડ આ રીતે સાબુદાણાના પાપડ આપણે તૈયાર કરી લઈશું. તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડમાં કરી શકો, બંગડીની અંદર તમે મૂકીને કરી શકો, એક સરખા પાપડ બનશે. તો આ રીતે બધા જ પાપડને આપણે તૈયાર કરી દીધા છે. હવે 5 થી 6 કલાક પછી આ રીતે પલટાવી લેવાના છે અને પાપડનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. એકદમ સાબુદાણા છે ને એ આખા પણ દેખાય છે અને ટ્રાન્સપરન્ટ થયા છે. 2 દિવસ સુધી તડકામાં સુકાયા પછી એકદમ પાપડ તૈયાર થઈ ગયા છે. હવે ક્રિસ્પી પાપડને ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો સાબુદાણાના જીરા પાપડ એકદમ પોચા રૂ જેવા તૈયાર છે. આ પાપડને ઓડી પેપર પર તળીને કાઢી લઈશું, જેનાથી એક્સ્ટ્રા ઓઇલ હશે એ બધું નીકળી જશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.